નૈઋત્યનો ચોમાસું છે એ મુંબઈ નજીક આવી ગયું છે અને ગુજરાતના દરિયા કિનારાના કાંઠા સુધી ચોમાસું છે એ 48 કલાકની અંદર આવી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે મુંબઈ નજીક એકદમ ચોમાસું આવી ગયું છે. 24થી 48 કલાકમાં મુંબઈ તેમજ ગુજરાતનો જે દરિયાકાંઠો છે તેને આવરી લે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે નૈઋત્યનું ચોમાસું છે જે આપણે તારીખ કહીએ તો 24-25 તો એ જ દેખાઈ રહ્યું છે. એક દિવસ આગળ પાછળ થઈ શકે છે, પરંતુ હાલ લાગી રહ્યું છે કે 24-25-24 છે તારીખની આજુબાજુ ચોમાસું છે એ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચી આવે તેવી શક્યતાઓ છે અને ગુજરાત અંદર 25 તારીખથી પ્રવેશ કરી જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. રાત્રે પણ વાપી, વલસાડ આ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આજે પણ અત્યારે પણ આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે દરિયાકાંઠાના જે ગામો છે, જે પણ વિસ્તાર છે તે વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી કહો કે ચોમાસાનો વરસાદ કહો કે ચોમાસા પહેલાંનો વરસાદ કહો, જે કહો તે નૈઋત્યના ચોમાસા પહેલાં, નૈઋત્યનું ચોમાસું જ્યારે નજીક આવતું હોય છે તેના પહેલાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે તે થઈ ગઈ છે ચાલુ. ખાસ કરીને વાપી, વલસાડ, કેમ કે અહીંયા વરસાદ નહોતો. આપણે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર આ બે જિલ્લા એવા હતા જેમાં વરસાદ છૂટાછવાયા ગામડાઓમાં જ્યાં પડી રહ્યો હતો ત્યાં વાવણી લાયક વરસાદ પડી રહ્યો હતો, પરંતુ જે ચોમાસાની શરૂઆત થવી જોઈએ તે વિસ્તારોમાં વરસાદ નહોતો. તો ખાસ કરીને હવે ચોમાસું, નૈઋત્યનું ચોમાસું એકદમ નજીક આવી ગયું છે, તો એની પણ આપણે વાત કરીશું. સાથે સાથે આજે ક્યાં વરસાદ પડવાનો છે, સવારથી જ વરસાદ ક્યાં પડવાનો છે, સવારથી એટલે 9, 10, 11, 12 આ વિસ્તાર આ વચ્ચે આ ગાળામાં ક્યાં વરસાદ પડવાનો છે તેની પણ વાત કરીશું. કાલે ક્યાં વરસાદ પડ્યો છે, કેવો વરસાદ પડ્યો છે તેની પણ વાત કરીશું. તો ખાસ કરીને એ જ આજે વાત કરવાની છે. જેમ આપણે ઘણા ટાઈમથી કહી રહ્યા હતા કે 25થી 30 વચ્ચે એટલે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં લગભગ સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ થઈ જશે. કચ્છની અંદર વાવણી લાયક વરસાદને હજુ પણ ટાઈમ લાગી શકે છે. ઉત્તર ગુજરાતના પણ હજુ પણ વાવણી લાયક વરસાદ માટે ટાઈમ લાગી શકે છે. કેટલો ટાઈમ લાગશે એની પણ વાત કરીશું. અને એને અરબી સમુદ્ર જે એક્ટિવ છે એનો લાભ મળશે કે પછી બંગાળની ખાડીની સિસ્ટમનો લાભ મળશે તેની પણ વાત કરીશું. આ તો હજુ માત્ર એક શરૂઆત છે વરસાદની. હજુ આવનારા દિવસોમાં આનાથી પણ સારો વરસાદ પડવાનો છે, ભારે વરસાદ પડવાનો છે અને અતિ ભારે પણ વરસાદ પડવાનો છે. એટલે કોઈ ટેન્શન જેવું છે નહીં. ચોમાસુંને આપણે જે કહ્યું હતું કે ચોમાસું છે એ સારું રહેવાનું છે. અત્યારે કદાચ 2-4 દિવસ 5 દિવસ તાણ હોઈ શકે છે, પરંતુ આવનારા દિવસોમાં ચોમાસું છે અને ચોમાસું એન્ડ થતાં આપણે કહ્યું હતું કે 100% ઉપર વરસાદ પડશે. એટલે ઘણા બધા 92%, 98% કહી રહ્યા છે, પણ આપણે 100% ઉપર કહી રહ્યા છીએ. અને એ પહેલાં જ્યારે આપણે લગભગ એપ્રિલમાં માહિતી આપી હતી કે એપ્રિલમાં જ આપી હતી ને લગભગ, જ્યારે આપણે ચોમાસાની વાત કરી હતી કે આવનારું ચોમાસું 2026નું કેવું રહેશે તેનામાં જે આપણે વાત કરી હતી એ જ વાત આપણે હજી કરી રહ્યા છીએ. આપણે કોઈ ફેરબદલ કરી રહ્યા નથી, કેમ કે આપણી આદત નથી. જે આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, જે વાત આપણે ખેડૂતો સુધી પહોંચાડી છે, પછી એમાં રોજે રોજ ફેરબદલ કરવું એ આપણો સ્વભાવ નથી. જે દેખાઈ રહ્યું છે હજુ પણ એ જ દેખાઈ રહ્યું છે ને જ્યાં સુધી એ જ દેખાઈ રહ્યું છે ત્યાં સુધી આપણે એ જ વાત કરવાના છે. એટલે કે ચોમાસું કેવું રહેશે, તો ચોમાસું એન્ડ થતાં 100% ઉપર ચોમાસું ગુજરાતમાં રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે સારામાં સારું કહેવાય ભાઈ, નબળું તો બિલકુલ નથી, સારામાં સારું ચોમાસું છે. સાથે લાંબી વાત કરશું તો વિડીયો મોટો થઈ જશે, પરંતુ ખાસ એ બધી વાતો કરી તેના પહેલાં જે પણ નવા મિત્રો જોડાવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. વધુમાં વધુ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાઇપ જરૂરથી આપજો. હાઇપમાં કાંઈ આવતું નથી, લાઇકની સાથે હાઇપનું પણ બટન આવે છે. થોડું આગળ જશો એટલે હાઇપ આવશે, હાઇપ ઉપર બટન કરશો. આમાં કોઈનો કાંઈ ₹1 ખર્ચો થતો નથી. માત્ર તમે હાઇપ કરવાથી બીજા ખેડૂતો સુધી આ વિડીયો છે એ વધારે શેર થાય. તો જેમ બને એમ શેર કરજો, હાઇપ કરજો, લાઇક કરજો અને કમેન્ટ પણ જરૂરથી કરતા રહેજો. તો મિત્રો, હું છું આપનો મિત્ર બાલુભા જાડેજા અને આપ જોઈ રહ્યા છો જમાવટ ટીવી. તો વેધર એનાલિસિસમાં આજે જે વાત કરવાની છે એ આપણે પહેલાં જ કહી દીધેલી છે. તો આપણે આજે વાત કરીશું ચોમાસું, નૈઋત્યનું ચોમાસું ક્યાં પહોંચ્યું.
તો નૈઋત્યનું ચોમાસું મુંબઈ નજીક એકદમ મુંબઈ નજીક પહોંચી આવ્યું છે ને આજે અથવા તો આજે દિવસમાં અથવા તો રાત્રે એટલે કે 24 થી 24 કલાકની અંદર મુંબઈમાં લગભગ મુંબઈને ચોમાસું છે એ કવર કરી લેશે. 24 થી 48 કલાકમાં મુંબઈની અંદર કોઈ વિસ્તાર બાકી ન રહે એ રીતનું ચોમાસું છે એ કવર કરી લે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. પછી 2-4 કલાક આગળ પાછળ થઈ શકે છે, પણ મારો અંદાજ એવો છે કે 24 થી 48 કલાકમાં મુંબઈને કવર કરી લેશે અને ગુજરાતના જે વાપી, વલસાડ છે આ વિસ્તારોને પણ કવર કરી લે એવું શક્યતાઓ દેખાઈ રહી છે. સાથે સાથે ધીરે ધીરે 25 તારીખથી પછી એ રનિંગ વચ્ચે વળી 1-2 દિવસ કદાચ ડબ થઈ શકે છે, થોડું ઘણું નબળું પડી શકે છે. પરંતુ આપણે 30 તારીખ આવતા અને પહેલી, બીજી, ત્રીજી સૌરાષ્ટ્રને કવર કરી લેશે. સૌરાષ્ટ્રમાં લગભગ બધી જગ્યાએ, બધા વિસ્તારોમાં, બધા ગામોમાં વાવણી લાયક વરસાદ પડી જશે. હવે મેઇન મુદ્દો શું છે કે વાવણી લાયક વરસાદ પડી જશે, પરંતુ વરસાદ છે એ રેગ્યુલર બંધ નથી રહેવાનો. એમ કે ચાલો ભાઈ વરસાદ આજે થઈ ગયું છે તો 2 દિવસ પછી બંધ થઈ જશે, બિલકુલ એવું નથી. રેગ્યુલર વરસાદ ચાલુ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું, કેમ કે અત્યારે હું છું વાડીએ અને વાડીઓમાં તમને ખબર છે કેટલું બધું કામ હોય છે ખેડૂતોને. અને હું પણ તમારી જેમ એક ખેડૂત છું. તમે કદાચ સદ્ધર ખેડૂત હશો, આપણે સદ્ધર ખેડૂત નથી. જમીન ઘણી છે પણ તમારા જેટલા સદ્ધર ખેડૂત નથી, કહેવાનો મતલબ. તો જાત મહેનત જિંદાબાદ એવું ચાલી રહ્યું છે. પણ મેન મુદ્દો એ છે કે વરસાદ છે લગાતાર સૌરાષ્ટ્રની અંદર 5-6 દિવસ જોવા મળી શકે છે. કઈ તારીખથી કઈ તારીખ સુધી વરસાદ રેગ્યુલર જોવા મળશે અને સૌરાષ્ટ્ર આખામાં વરસાદ સારો એવો પડે તેવી શક્યતાઓ છે. ભારે વરસાદ પણ જોવા મળી શકે છે, પરંતુ રનિંગ આપણે ગણી તો 3-4 ઇંચ વરસાદ જોવા મળી શકે છે. ઓલરેડી લગભગ બધાએ વિસ્તારોમાં, બધાએ ગામોમાં પણ જોવા મળી શકે છે. અને વાવણી લગભગ બધી જગ્યાએ એક હારે સૌરાષ્ટ્રની અંદર થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જે વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, એકી જગ્યા ઉપર વરસાદ થઈ રહ્યો છે. ભાવનગરના અમુક વિસ્તારો છે, અમુક અમરેલીના વિસ્તારો છે. આ 2 વિસ્તારો વધારે પડતા પકડ્યા છે. હવે આજથી વિસ્તારોમાં થોડો ઘણો વધારો થઈ શકે છે. આજે સોમનાથ, વેરાવળ છે, રાજકોટના અમુક વિસ્તારો છે, સોમનાથ વેરાવળના વિસ્તારો છે, ભાવનગરના વિસ્તારો છે, અમરેલીના વિસ્તારો છે. ઘણા બધા ભાઈઓ પૂછા કરી રહ્યા હતા ઉનામાં વરસાદ ક્યારે થશે. તો સોમનાથ વેરાવળનું જ ઉના આવે છે ને લગભગ, તો ત્યાં આજે વરસાદ થવાની પણ શક્યતાઓ છે. સૂત્રપાડા હોય, સોમનાથ વેરાવળ હોય, પછી આપણે ઘણા બધા જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોમાં આજે વરસાદ થવાની શક્યતાઓ છે. વરસાદ થશે એ સારો જ થશે, વાવણી લાયક વરસાદ થશે, એટલે કોઈ ચિંતા જેવું છે નહીં. બાકી રાજકોટના પણ વિસ્તારોમાં વરસાદ આજે જોવા મળશે. મતલબ છૂટાછવાયા ગામોમાં આજે થોડોક વિસ્તારોમાં વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ ખાસ કોઈ શક્યતાઓ દેખાઈ નથી રહી. થોડા ઘણા છાંટાઓ થઈ શકે છે. ગરમીના કારણે, ઉકળાટના કારણે કદાચ ક્યાંક વાદળું બંધાય ને એકાદા વિસ્તારમાં ક્યાંક ઝાપટા પડી જાય તો એ અપવાદરૂપ હશે. બાકી ખાસ શક્યતાઓ નથી દેખાઈ રહી. મધ્ય ગુજરાતની અંદર પણ એવું જ લાગી રહ્યું છે, પણ મધ્ય ગુજરાતની અંદર હજુ પણ કદાચ છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ આજે જોવા મળી શકે છે, ખાસ કરી વાપી, દાદરાનગર હવેલી, વલસાડના અમુક વિસ્તારો. તો આ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. સવારે પણ અત્યારે પડતો હશે, રાત્રે પણ પડ્યો છે, આજે દિવસના પણ પડે તેવી શક્યતાઓ છે. દિવસની વાત કરીએ સૌરાષ્ટ્રની તો ભાવનગર છે, અમરેલી છે અને સોમનાથ વેરાવળ છે. આના દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે અને એનાથી આગળ પણ પડી શકે છે. સાથે બોટાદના વિસ્તારો પણ કદાચ આવી શકે છે. જૂનાગઢના વિસ્તારો પણ અમુક આવી શકે છે આ વખતે, અને રાજકોટના અમુક વિસ્તારો આવી શકે છે. જામનગરના અમુક વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે છે. ઓલ ઓવર જોઈએ તો આ રીતના જામનગર હોય, દ્વારકા હોય, ઉપલેટા હોય, પોરબંદર હોય, તો આ બધા વિસ્તારોમાં થોડીક શક્યતાઓ આજે દેખાઈ રહી છે. હવે કેટલા વિસ્તારોમાં આજે વરસાદ પડે છે એ તો આ વળી વરસાદ પડશે ત્યારે જ ખબર પડશે. પરંતુ કેમેરો થોડોક ઝાંખો થઈ ગયો છે તો પહેલાં જ લોયા જેવો હતો. તો ખાસ કરીને આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે. ક્યાંક સારો વરસાદ પણ પડી જશે. તો વધારે પડતો જે સારો વરસાદ પડવાની શક્યતાઓ છે એ દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે શક્યતાઓ દેખાઈ રહી છે. હવે વરસાદ છે
સારો વરસાદ એટલે 2 ઇંચે પડી શકે છે, 3-4 ઇંચે પડી શકે છે. તો આ ગાળામાં વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ઓલરેડી ખેડૂતો માટે ખુશીના સમાચાર રહે છે કે ચોમાસું છે એ ગુજરાત નજીક આવી ગયું છે અને જે પહેલાંથી જ આપણે આ તારીખો કહેલી છે ને એ જ તારીખોમાં ચોમાસું છે એ પ્રવેશ કરે, વરસાદ થાય, વાવણી લાયક વરસાદ થાય, સૌરાષ્ટ્ર આખામાં વરસાદ થાય. અને કચ્છની વાત હવે કરીશું આપણે, તો કચ્છમાં હજુ પણ ટાઈમ લાગી શકે છે, થોડોક ટાઈમ લાગી શકે છે. પછી કેટલી સ્પીડ પકડે છે ચોમાસું એના ઉપર વધારે આધાર છે. પણ મને એવું લાગી રહ્યું છે કે 6, 7, 8 તારીખ છે આ કચ્છ અને ઉત્તર ગુજરાત માટે સારા વરસાદ લઈને આવે તેવી શક્યતાઓ છે. સારો વરસાદ, ભારે વરસાદ એટલે કે 4, 5 ઇંચ, 6 ઇંચ, 7 ઇંચ આ રીતના પણ વરસાદ ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળી શકે છે. તો કચ્છ માટે પણ ખુશીના સમાચાર એ છે કે કેમ કે ચોમાસું નજીક આવે તો જ મજા આવે, તો જ વરસાદ આવે, સારો વરસાદ તો જ થાય અને બધી જગ્યાએ વરસાદ તો જ પડે, કોઈ ગામડું બાકી ન રહે વાવણીમાં. એ રીતનો વરસાદ ત્યારે જ થાય જ્યારે ચોમાસું, નૈઋત્યનું ચોમાસું આગળ વધે અને એ નૈઋત્યનું ચોમાસું સ્ટેપ બાય આગળ વધતું જાય તો કોઈ વિસ્તાર બાકી રહે નહીં. પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં એવું હોય છે કે એવા 5-7 ગામડામાં વરસાદ સારો પડી ગયો, પછી બીજા ગામડાઓમાં કાંઈ ન હોય, તડકો હોય. તો આ રીતનો વરસાદ કાલે જોવા મળ્યો છે. કાલે અમરેલી જિલ્લાના ઘણા બધા તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે. ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં, મહુવાની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. બાકી અમરેલીના સાવરકુંડલા અને એ બધા વિસ્તારોમાં પણ અમુક ગામોમાં સારો વરસાદ જોવા મળ્યો છે. જે બધા વિસ્તારોમાં વરસાદ નથી. ઘણા બધા આને નૈઋત્યનું ચોમાસું સમજશે, બિલકુલ નથી નૈઋત્યનું ચોમાસું. નૈઋત્યના ચોમાસામાં આની ગણતરી થઈ શકે વરસાદની, પણ નૈઋત્યનું ચોમાસું હજી ગુજરાતમાં નથી બેઠું. જ્યારે બેસશે ત્યારે જ્યાં પણથી શરૂઆત થશે તેના કોઈ પણ ગામડા બાકી નહીં રહે, કોઈ સિટી બાકી નહીં રહે. તો એ સ્ટેપ બાય આગળ વધતું રહેશે. અને હવે એ થોડા જ દિવસોમાં ચોમાસું છે એ સૌરાષ્ટ્રને 3 તારીખ સુધી ચોમાસું છે એ કવર કરી લેશે. સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ભારે વરસાદની જે વાત કરીએ એ આપણે કરી જ દીધી છે ઓલરેડી. તો ખરેખર તમે બધા વિડીયો જુઓ છો તો લાઈક જરૂરથી કરો, કમેન્ટ પણ કરો અને હાઈપ પણ આપવાનું ભૂલતા નહીં. ખાસ કરીને જે જૂના મિત્રો છે એ તો જરૂરથી હાઈપ આપતા જાઓ. કાંઈ તમારો એક પૈસો એમાં ખર્ચ થવાનો નથી. ચોમાસું એકદમ હવે નજીક છે સાવ, એટલે કોઈ ટેન્શન જેવું નથી. સમયસર વાવણી થઈ જાય એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. અને સૌરાષ્ટ્રમાં 3 તારીખ આવતા લગભગ કોઈ વિસ્તાર, કોઈ ગામડું સૌરાષ્ટ્રનું બાકી રહેશે નહીં. 30 તારીખ સુધીમાં લગભગ અડધા સૌરાષ્ટ્ર કવર થઈ જશે, જે આપણે પહેલાં પણ વાત કરી છે. અને 3 તારીખ આવતા સંપૂર્ણ સૌરાષ્ટ્ર કવર થઈ જશે, કોઈ ગામ બાકી નહીં રહે વરસાદ વિનાનું, એવું મારું અનુમાન છે. અને બાકી તો હવે બધું તમને શું કહેવાનું તમે બધું જાણો છો. પરંતુ છતાંય ઘણા બધા ભાઈઓ ન તો વિડીયોને શેર કરી રહ્યા છે, ન તો લાઈક કરી રહ્યા છે. તો તમે ખેડૂત છો તો જરૂરથી વિડીયોને શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને હાઈપ આપજો. માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવતા જાઓ કે ભાઈ માહિતી તમારી સારી છે, બકવાસ છે, ખોટી છે, સાચી છે, જેવી તમને લાગતી હોય એવી જરૂરથી કમેન્ટ કરીને જણાવો, જેથી અમને પણ ખબર પડે કે ભાઈ અમે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ કે સાચી માહિતી એ ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા છીએ. તો બસ જરૂરથી કમેન્ટ પણ કરો, લાઈક પણ કરો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરો. બાકી નવી માહિતી નવા વિડીયોમાં આપીશું. ત્યાં સુધી તમારા મિત્રોને રજા આપશો. બાકી નવા મિત્રો ખેડૂત ભાઈઓ હોવ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી લેજો. તો ચાલો ફરી મળશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.